કેમ છો દોસ્તો? ફરી એક વખત આજે આપણે ભેગા થયા છે વિજ્ઞાન પેપરનું સોલ્યુશન ધોરણ 10 વિજ્ઞાન વિષયના પેપરનું સોલ્યુશન હવે આપણે કરવા ઊભા રહી ગયા છે. ફટાફટ આપણે સોલ્યુશન કરીએ. અને ઘણા સ્ટુડન્ટ મને મળ્યા સાહેબ 80 માંથી 80 માંથી 79 80 માંથી 78 પણ એક માર્કના તો ખોટા નહીં જ પડે. ન જ પડે દોસ્તો, ન જ પડે. ફટાફટ સમય નહીં બગાડીએ, ડાયરેક્ટ આપણે ક્વેશ્ચનમાં વયા જાય કે ભાઈ હું કહેવા માંગે છે આજે. એકદમ સરળ પેપર હતું દોસ્તો, એકદમ સરળ પેપર હતું. અને એ પેપરને આપણે હવે ફટાફટ સોલ્યુશનમાં લઈએ. પહેલો ક્વેશ્ચન છે, ખોરાક રાંધતી વખતે જો વાસણનું જે તળિયું છે બહારથી કાળું થઈ જાય, તો કાળું થઈ જાય તો એનો અર્થ શું થાય દોસ્તો? એનો અર્થ શું થાય? તો બહારથી કાળું થઈ રહ્યું હોય, થઈ જાય ને એમ નથી, થઈ રહ્યું હોય. જો થઈ રહ્યું હોય તો બળતણ સંપૂર્ણ દહન થતું નથી, બળતણનું સંપૂર્ણ દહન થતું નથી. બહુ જ ઈઝી ક્વેશ્ચન હતો. એની આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 2, નીચે પૈકી કયો દ્રાણેન્દ્રિય સૂચક છે? દ્રાણેન્દ્રિય સૂચક એટલે વાસ સાથે સંબંધ ધરાવે, અને વાસ સાથે સંબંધ ધરાવે એના માટે આપણે ભણ્યા હતા. મિથાઇલ ઓરેન્જ નહીં ભણ્યા તો કૃત્રિમ સૂચક છે. ફિનોપ્થેલિન કૃત્રિમ સૂચક છે. હળદર કુદરતી સૂચક છે. તો આપણે અહીંયા વેનીલા અર્ક લખીને આપવું જોઈએ, પણ વેનીલા લખ્યું એ આપણું દ્રાણેન્દ્રિય સૂચક છે દોસ્તો. હાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3, 1 માઇક્રોએમ્પિયર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા એમ્પિયર. 1 માઇક્રોએમ્પિયર ને તમારે એમ્પિયરમાં કન્વર્ટ કરી દેવાનું. માઇક્રો ને એમ્પિયરમાં જ કરવાનું છે, તો 10⁻6 ઘાત. 1 મિલીએમ્પિયર હોત દોસ્તો, 1 મિલીએમ્પિયર હોત તો 10⁻3 ઘાત આવત, પણ અત્યારે આપણે 10⁻6 ઘાત સાથે લોક કરવાનું છે. હાલો એની આગળ જાય. નેક્સ્ટ નવા ક્વેશ્ચનમાં દોસ્તો, નવા ક્વેશ્ચન ની અંદર જાય ફટાફટ. ક્વેશ્ચન નંબર 4, મનુષ્યમાં ફેફસા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ. ફેફસા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ દોસ્તો કીધો. ફેફસા હારે શું સંકળાયેલું હોય? સિમ્પલ છે, પોષણ. નહીં ભાઈ, એ તો ફેફસા હારે ન હોય. પરિવહનની વાત ફેફસા હારે નથી થતી. ઉત્સર્જન તો આપણા શરીરના કચરાની વાત છે, તો શ્વસન ઇઝ રાઈટ આન્સર. ડી તમારો રાઈટ આન્સર આવે છે. હાલો એના પછી આગળ દોસ્તો ક્વેશ્ચન નંબર 5 હારે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 5, મોટી ઉંમરની વ્યક્તિની આંખોનો સ્ફટિકનો લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય. સિમ્પલ છે, અહીંયાથી આગળ બચાય જ નહીં ભાઈ. આ પ્રકારની પરિસ્થિતિને મોતિયો કહેવામાં આવે છે. આ પ્રકારની પરિસ્થિતિને દોસ્તો મોતિયો કહેવામાં આવે છે. યસ. આગળ ક્વેશ્ચન નંબર 6 સાથે, અરીસાની સામે તમે ગમે ત્યાં ઉભા રહો, તમારું પ્રતિબિંબ ચત્તું જ મળે. તો ઘણા દોસ્તો અહીંયા સમતલ લખીને આવ્યા છે, સમતલ નહીં આવે દોસ્તો, ચત્તું મળે. અને અહીંયા ચત્તું શબ્દને ઉપર ભાર મૂકવાનો છે ભાઈ, ભાર મૂકવાનો છે. ચત્તુ શબ્દ આવ્યો એટલે સમતલ પણ હોય શકે અથવા બહિર્ગોળ પણ હોય શકે. તમારો ડી આન્સર આવશે દોસ્તો. અહીંયા ઘણાએ મને કીધું સાહેબ એ આવે, નહીં ભાઈ એ નહીં આવે. ડી ઇઝ ધ રાઈટ આન્સર તમારો રહેશે. એની આગળ આપણે જાય ક્વેશ્ચન નંબર 7 ઉપર, પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે માત્ર ખાલી જગ્યા ટકા કાર્બન ધરાવે છે. તો પૃથ્વીના પોપડામાં જે કાર્બન છે 0.02% છે. એની આગળ જાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવતની વાત કરી દોસ્તો. વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વાત કરી. એકદમ ઈઝીમાં ઈઝી ક્વેશ્ચન હોય તો આ હોય. વિદ્યુત સ્થિતિમાનને V વડે દર્શાવાય. V એટલે વોલ્ટ થાય. અહીંયા કીધું એમ્પિયર, એમ્પિયર વિદ્યુત પ્રવાહનો એકમ જાનો આવે. અહીંયા કીધું ઓહમ આપણને નહીં આવે. તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે વોલ્ટ. ને વોલ્ટ ઉપરથી એલેઝાન્ડ્રો વોલ્ટા તમારો રાઈટ આન્સર રહેશે. એકદમ શાંતિથી V ખબર હોય ને તો વોલ્ટા ટીક કરી નાખો, પતી ગયું. હાલો એની આગળ ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9 ની અંદર જાય, અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં શબ્દ અહીંયા સમજજો. ઘણા અજારક વાંચી સીધું ઇથેનોલ, અજારક વાંચે સીધું ઇથેનોલ. ઇથેનોલ નહીં આવે દોસ્તો, ઇથેનોલ નહીં આવે. આગળ વાંચવું પડે. સ્નાયુ પેશીની વાત છે, સ્નાયુ પેશી હોય તો લેક્ટિક એસિડ ઇઝ ધ રાઈટ આન્સર. ઇથેનોલ નહીં આવે. જે દોસ્તોએ ઇથેનોલ લખ્યું તો ખોટું છે, લેક્ટિક એસિડ આવશે. આ શબ્દ ઉપર આપણે ભાર મૂકવાનો હતો. એની આગળ જાય. નેક્સ્ટ, ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે. નર હોય તો માદા હોય તો નર, એવું એક જ છે સ્નેલ. એકદમ ઈઝી. લેન્સનું સૂત્ર અહીંયા ઘણા ભૂલ કરી. પેલા અલ્પવિરામ ની લીટા મારી દો દોસ્તો. 3 સૂત્ર છે. લેન્સ મેં કીધું તું અરીસો હોય તો પ્લસ, લેન્સ હોય તો માઇનસ. માઇનસ વાળા કયા છે? તો કે આ ને આ તો આવે જ નહીં. હાલો મારો ચોકડી. માઇનસમાં શું છે? તો માઇનસમાં સૂત્ર સાહેબ આવું થાય, અમને ખબર છે. V 1/V 1/U 1/F. યસ દોસ્તો, પેલા V હોય એને પકડી લો. હાલો ઓકે. પેલું 1/V - 1/U = 1/F. આ તમારો રાઈટ આન્સર થાય. એના પછી સિન્નાબારનું રાસાયણિક સૂત્ર. મેં એક માર્કની PDF બનાવી હતી દોસ્તો. ઘણાને મારી PDF ની ખ્યાલ નથી.
એની અંદર આને મેં ક્વેશ્ચનમાં લીધું હતું. સિન્નાબાર છે એ સલ્ફાઇડ વાળી અયસ્ક છે અને સિન્નાબાર આવે એટલે મર્ક્યુરી હોય એને ગોળ કરી દેવાનું. મર્ક્યુરી હોય એને ગોળ કરી દેવાનું HGS. એની આગળ જાય સોલ્ડર એ સીસુ અને ટીનનું મિશ્રણ છે. ખરું ખોટું? ખરું છે ભાઈ દોસ્તો. સોલ્ડર છે લેડનું બને. લેડનું બીજું નામ છે સીસુ અને ટીનનું બને. ટીન એટલે SN. આ બંનેને ભેગા કરો ને દોસ્તો એટલે સોલ્ડર બને. વિધાન સાચું છે. હાલો એની આગળ જાય ક્વેશ્ચન નંબર 14. જો બાળકના પિતામાંથી Y રંગસૂત્ર આવે, જો પિતાની માંથી Y રંગસૂત્ર, પિતા પણ કયા રંગસૂત્ર હોય? XY. માતા પાસે કયા રંગસૂત્ર હોય? તમને બધાને ખબર છે XX. અહીંયા કીધું કે Y રંગસૂત્ર હોય. Y એટલે પિતામાંથી Y આવે તો માતામાંથી X જ આવે. XY બને. XY બને એટલે છોકરાનો જન્મ થાય. છોકરાનો જન્મ થાય. છોકરાનો જન્મ થાય. પ્રશ્નમાં કીધું છોકરીનો જન્મ થાય તો નહીં ભાઈ દોસ્તો. છોકરીનો જન્મની વિધાન ખોટું છે. વિધાન ખોટું છે. સાબિતી સાથે અહીં મેં તમને દર્શાવ્યું છે. તારાઓનો પ્રકાશમાં વાતાવરણીય વક્રીભવનથી તારાઓ ટમટમવા લાગે છે. હા દોસ્તો, વક્રીભવન, વાતાવરણીય વક્રીભવનથી તારાઓ ટમટમતા દેખાય છે. એની આગળ જાય દોસ્તો નેક્સ્ટ ક્વેશ્ચન. જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે, આપણે વિચારી લઈએ મારી પાસે HCl છે. આ HCl ની pH 1 છે. વિચારી લઈએ, ધારીએ, અમે ધારેલ છે ભાઈ, ધારેલ છે, 1 છે. હવે મને કીધું મંદ કરો. મંદ કરો એટલે પાણી નાખો. આની અંદર પાણી નાખો +H2O પાણી નાખો. હું પાણી નાખવા માંડો તો pH 1 થી ઘટે નહીં દોસ્તો, 1 થી વધે. વધે એટલે ક્યાં જાય? તો કે 7 ની નજીક જાય. 7 ની નજીક જાય. 7 ની નજીક જાય. 7 ની નજીક આવે ને એટલે સાંદ્રતા ઘટે. 7 ની નજીક જાય તો સાંદ્રતા ઘટે. અહીંયા તમને કીધું સાંદ્રતા વધે છે તો વિધાન આવે તમારું ખોટું. નેક્સ્ટ આગળ વધીએ ફટાફટ. 17મા ક્વેશ્ચન ઉપર જઈએ. માનવ શરીરમાં કયો અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિન ની જરૂર પડે? થાઇરોક્સિન. એકદમ ઈઝી. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ. આની અંદર આન્સર આવે. ઘણા દોસ્તોએ વિજ્ઞાનના IMP ક્વેશ્ચન પછી મને સાહેબ કીધું કે સાહેબ ઘણા બધા મેસેજ કર્યા, સાહેબ લાઈવ લેક્ચરમાં આવો, અમારે ઘણા બધા ક્વેશ્ચન છે. તો હું તમને કહું છું કે લાઈવ લેક્ચર્સ માટે અમારો નવું સેટઅપ જે સ્ટુડિયો બનાવે છે, અમારું એક સ્ટુડિયોનું કામ ચાલુ છે, સ્ટુડિયોનું સેટઅપ ચાલુ છે. સ્ટુડિયોનું સેટઅપ થઈ જશે એટલે અમે તમારી સમક્ષ લાઈવ લેક્ચરમાં આવી જશું. અમે તમારી સામે લાઈવ લેક્ચરમાં આવશું. વધીને 1 મહિનાનો દોસ્તો સમય આપો, અમે લાઈવ પણ આવશું. અત્યારે અમને પણ શૂટ કરીને સોલ્યુશનમાં મજા નથી આવતી. લાઈવ હોય, કોમેન્ટ્સ વાંચી શકીએ, અમને અમારી ખબર પડે કે નહીં આપણે કીધું આવ્યું દોસ્તો, આવ્યું. લાઈવ લેક્ચર તમારી સામે અમે વેલા આવશું. જો લક્ષણ A 10%, લક્ષણ A 10% છે, લક્ષણ B 60% છે. મેન્ડલના પ્રયોગને આપણે યાદ રખાય, વટાણાના છોડના પ્રયોગને. તમને વટાણાના છોડમાં એવું હતું કે એક ઊંચું છોડ, એક નીચું છોડ, ત્રણ બાળકોષો ઊંચા છોડના આવ્યા હતા. શું કરવા? ઊંચો છોડનું લક્ષણ પ્રભાવી હતું. પ્રભાવી કોણ હોય ભાઈ? પ્રભાવી કોણ હોય? જેની ટકાવારી વધારે હોય. તો એની ટકાવારી 10 છે, B ની ટકાવારી 60 છે. તો કયું લક્ષણ પહેલા આવે? જેની ટકાવારી વધારે, તો લક્ષણ B. ખાલી એટલું લખવાનું હતું, લક્ષણ B. એટલું તમારે ખાલી લખવાનું હતું. એના પછી કીધું પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશ સૌથી વધારે વળે છે? જાની વાલી પીનારા. અહીંયા કીધું ઓછો કીધું હોય એટલે એક જ વસ્તુ તમારો આન્સર આવે. ઓછો શબ્દ આવ્યો એટલે રાતો. ઘણા દોસ્તોએ લાલ લખ્યું તો પણ સાચું પડે, તો એ સાચું પડે. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા ભાઈ દોસ્તો, I = Q ના છેદમાં T. એકમ સમયમાં પરિપથના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના દરને આપણે વિદ્યુત પ્રવાહ I વડે દર્શાવીએ છે. એની આગળ જાય સાઇટોકાઇનિન અને ઝિબ્રેલિન. પહેલા તો આ બેને વાંચીને ઊભું રહી જવાય. આ બંને છે એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. વૃદ્ધિ પ્રેરક એટલે વૃદ્ધિને વધારે એવું હોય તો પેલા તો પર્ણ કર્માઈ જવાની ઘટના. અહીં તો મને ખબર જ પડી જાય કર્માઈ ની. વૃદ્ધિ વધારે એ થોડુંક પછાડે. આગળ જાય સાઇટોકાઇનિન નો ધંધો શું છે ભાઈ? સાઇટોકાઇનિન નો ધંધો શું છે? આપણે બધાને ખબર છે. સાઇટોકાઇનિન એક જ કામ કરે, વિભાજન એટલે C. ઝિબ્રેલિન શું કરે? જાડા કરે પર્ણને, કે આપણે જે કોઈ વનસ્પતિ એના ભાગોને જાડા બનાવે એટલે મેન કોણ? તો કે પ્રકાંડ. તો તમારું એ આવશે. તો બહુ જ ઈઝી હતું. એની આગળ લાસ્ટ 2 ક્વેશ્ચન 23 અને 24 ની અંદર જઈએ. જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે, જાતે બનાવીને ઉત્પાદકો કહેવાય, અને વનસ્પતિને ખાઈ તૃણાહારી, હરણ તૃણાહારી. એકદમ સરળ. મને કોમેન્ટમાં જણાવવાનું છે 24 માંથી 24 કેટલાને આવે છે. 24 માંથી 24 કેટલાને આવે છે તમારે મને કહેવાનું છે.
આવો આવો સાહેબ, આપણે સમક્ષ મયુર સાહેબ અત્યારે આપણા સ્ટુડિયોમાં આવી ગયા છે અને મયુર સાહેબ આવ્યા તો હું બી અને સી વિશે વધારે વાત નથી કરતો, ડી સેક્શનના મેં આઈએમપી આપ્યા તેની વાત કરું. આવો સાહેબ, સેક્શન ડી માં સાહેબ ભૂકા નીકળી ગયા. આપણા આઈએમપી એ ભૂકા કાઢી નાખ્યા. સ્વીકારવું પડે. જે છોકરાઓ આજનો જ વિડીયો જોઈને એકવાર આઈએમપી વિડીયો જોઈ આવો અને આની હારે સરખામણી કરો. આ 5 એ 5 પ્રશ્ન સાથે સરખામણી કરો. 5 એ 5 આ છે આપણી એક્યુરેસી. સાહેબે કીધું પૂછાય એટલે પૂછાય. દોસ્તો ફટાફટ આપણે આગળ વધીએ તો પેલું પીએચ માટેનું મેં આઈએમપી ક્વેશ્ચન તમને આપ્યો તો પીએચ માટેનો. તો પીએચ માટેનો પ્રશ્ન પૂછાણો, તટસ્થ હોય તો એની પીએચ કેટલી, પ્રબળ, બેઝિક હોય, એસિડિક હોય, તમારે અહીંયાથી એબીસીડી ઈ ના મૂલ્યો જોઈ અને જવાબ આપવાનો. તો એકદમ સિમ્પલ. મને તો એવું પણ હતું કે ભાઈ ટાઈમ ઘટીએ સાહેબ, મને એવું હતું કે સાહેબ હાર્ડ પેપર થોડુંક તો કાઢે કાં તો લેન્ધી પેપર કાઢે, પણ એકદમ ઈઝી. આખા પેજના જવાબ નતા સાહેબ, આખા પેજના જવાબ પણ અહીંયા તમને જોવા નતા મળ્યા. એના પછી આપણા આઈએમપી ને પીડીએફ માં પહેલું વેલું ચેપ્ટર 2 માં આઈએમપી માં મૂક્યો. પહેલો જ પ્રશ્ન છે પ્લાસ્ટર ઓફ પેરિસ, પીઓપી. પહેલો જ પ્રશ્ન છે પ્લાસ્ટર ઓફ પેરિસ. 4 માર્ક માં આવી. મેં કીધું તું, ઘણાએ મને કીધું, ઘણાએ મને સાહેબ કોમેન્ટ કરી સાહેબ કે આ થોડો 4 માર્ક માં પૂછાય. મેં કીધું નહીં, પૂછાશે અને પૂછાશે. આ છે રીટા કોચિંગ સેન્ટર કોડીનારની એક્યુરેસી. ક્લાસીસ તો ઘણા બધા છે પણ સચોટ સોલ્યુશન, સચોટ પ્રશ્નો, સચોટ માહિતી ક્યાં અહીંયા એની આગળ સાહેબ 49મો પ્રશ્ન, સાબુ અને પ્રક્ષાલકોમાં ગોળ રાઉન્ડ કર્યું. મેં કીધું 2 વર્ષથી નથી પૂછાણો, 2 વર્ષથી નથી પૂછાણો, પૂછાશે. ને ઈ પણ સાહેબ હું બોલ્યો તો કે ચોથા પાઠમાંથી પેટા પ્રશ્ન આવીએ 2-2 માર્કના. જોઈ લો, એ અને બી બંને લખું. પેટા પ્રશ્ન મેં કીધું તો આવશે સાહેબ, પેટા પ્રશ્ન સામે છે, પેટા પ્રશ્ન આવ્યા. બીજું મેં સાહેબ કીધું હતું કે ભાઈ આપણે જે સજીવો વાળો જે ચેપ્ટર છે, જે બાયોલોજીનું ચેપ્ટર છે, એ બાયોલોજીના ચેપ્ટરની અંદર સાહેબ, બાયોલોજીના ચેપ્ટરની અંદર 2 ભાગ ભણવાના હોય. પેલો ભાગ હોય એમાં વનસ્પતિ ભણવાનું હોય અને બીજા ભાગમાં આપણે મનુષ્ય વિશે ભણવાનું હોય. મેં કીધું ભાઈ બેયમાંથી એક પ્રશ્ન પસંદ કરી જ લેવાનો. બે આપણે આખું ચેપ્ટર છે 14 માર્કનું હતું. મેં કીધું આખું કરશો જ ભાઈ, આઈએમપી આખું આઈએમપી મેં કીધું હતું. છતાં મેં પ્રશ્ન તો આપ્યા હતા, આઈએમપી પ્રશ્ન હતા, ઈ જ છે. બે સાહેબ અહીં જો વનસ્પતિ આવ્યું, અહીંયા તમે જોયું લસિકાની વાત છે, આ મનુષ્યની વાત છે. એની આગળ સાહેબ જાય આપણે અહીંયા 51મો પ્રશ્ન 2 હતો. ઉત્સર્જન તંત્ર તમારે નતો લખવાનો, ખાસ જોજો સાહેબ. આ પણ પ્રશ્ન આપણા આઈએમપી માં હતો. લઘુ દ્રષ્ટિની ખામી બંનેમાં છે. લઘુ દ્રષ્ટિની ખામી અહીંયા આકૃતિ દોરવાની આપણે હતો, નીચે આકૃતિ નથી, તે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ છે એના માટે હતો. એ પણ આપણા આઈએમપી માં હતો. અહીંયા પણ મેં કીધું હતું કે બહુ ઈઝી પૂછાશે સાહેબ. અહીંયા આ 4 માર્કમાં પૂછાય આમાં પ્રશ્ન જ નથી. તો પેટા પ્રશ્ન મેં કીધું તો આવશે પેટા પ્રશ્ન. તો અહીંયા આપણે કહીએ કે 20 માર્ક સેક્શન ડી આપણી પીડીએફ માંથી જ આવેલો છે. મેં સેક્શન સી બી જે ઓફલાઈનમાં મેં મારી પોતાની પીડીએફ બનાવી હતી, એ વિદ્યાર્થીઓ પણ આજે કહે છે કે સાહેબ સેક્શન સી માં તમે કીધું ને એ બધું આવી ગયું. અત્યારે આપણી પાસે વધારે સમય નથી, લાઈવ હું નથી એટલે મારે વિડીયો અપલોડ કરવાનો હોય છે, એટલે આપણે બી અને સી ની એવું હોય તો પછી ચર્ચા કરશું. અહીંયા આપણે આપણું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. કેટલાને 80 માંથી 80 માર્ક્સ છે, કેટલાને 24 માંથી 24 આવે એ તમારે કોમેન્ટ કરવાની છે. હવે મિત્રો તમને સાહેબે કીધું એમ કે આપણો જે સ્ટુડિયો છે સેટઅપ ચાલુ છે, બરાબર. જેવું એ સેટઅપ પૂરું થાય એટલે આપણે દરેક લેક્ચર લાઈવ તમે તરત આપણે એમ થાય કે ક્લાસની અંદર ભણતા ઉતરાય એવી રીતે આપણે હવે ઓનલાઈન લાઈવ ચાલવાનું છે. જેવું આપણું સેટઅપનું કામ પૂરું થાય એટલે તમે એક પણ જો લાઈન તમને ન સમજાવે હોય, સાહેબ કહેતા હોય હું ભણાવતો હોય, તો તમે ડાયરેક્ટ કોમેન્ટ કરી આપણે પૂછી શકો. એટલે કે આ તમારો પ્રશ્ન હતો કે લાઈવ ક્યારે થશે, તો હવે સમય આપણી પાસે બહુ ગયો ગયો. હવે આપણો ટાઈમ આવી ગયો. હવે આપણે લાઈવ લેક્ચર લેવાના છે મિત્રો. કોડીનાર તાલુકાની અંદર આ વસ્તુ ક્યાંય બીજે કઈ થતી નથી. ઘણા શિક્ષકો છે, ઘણા કોચિંગ સેન્ટર છે, ઘણા ક્લાસીસ છે, પણ નથી સોલ્યુશન આપતા, નથી લાઈવ લેક્ચર, નથી યુટ્યુબ જ નથી મિત્રો. પણ આપણી પાસે એ વસ્તુ છે. આપણી પાસે એક્ચ્યુઅલી છે. મેં તમને કીધું એમ કે આઈઆઈટી સાહેબે આપ્યા, મેં અંગ્રેજીના આપ્યા, બંને પેપરના સાહેબે આપ્યા, એ બધા પૂછાણા છે. એના સાક્ષી તમે છો અને તમે સારી રીતે પેપર પણ લખી દીધા છે. આપણે જે મહેનત કરી હતી એનું ફળ આપણે અત્યારથી મળી. તો આપણે હવે રિઝલ્ટની વાત નથી જોવાની સાહેબ. ધોરણ 10 પછી શું એનું આપણે એક સેક્શન લાવવાના છે. તમને તમારું જે ધોરણ 10 છે એ પૂરું થઈ ગયું છે ઓલમોસ્ટ. તો તમને બધાને પ્રશ્ન છે કે ધોરણ 10 પછી શું? તો એના માટે પણ આપણે એક લાઈવ લેક્ચર લેવાનો છે, જેમાં તમને વિદ્યાર્થી મિત્રો છે, વાલી મિત્રો છે, એમને પણ જે મૂંઝવતા પ્રશ્નો છે દરેક પ્રશ્નોનું નિરાકરણ આપણે કરવાનું છે. એ વિડિયો પણ આપણે બહુ જ વહેલા આપણે આવી જશું આ વિડિયો લઈને ધોરણ 10 પછી શું, બરાબર. હવે આપણે
મળીએ સાહેબ. ઓકે સાહેબ, હવે આપણે ધોરણ 10 પછી શું સાહેબ અને હું બંને એ વિડીયો લઈને તમારી સમક્ષ રજૂ થાશું. બાકી હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.